નમસ્કાર દર્શક મિત્રો, સ્ક્રીન પર જોઈ શકતા છો બરાબર રાજસભા ભરાણી છે. દ્રૌપદીનો સ્વયંવર રચાયો છે અને આર્યાવર્તમાંથી મોટા મોટા રાજાઓ પધાર્યા છે. આ બધામાં એક વિશેષ વાત એ પણ છે કે પાંડવો આવ્યા છે, પણ એ ગરીબ બ્રાહ્મણના વિશે આવ્યા છે. એ રાજા તરીકે નથી આવ્યા, કૌરવ રાજા તરીકે આવ્યા છે. ક્યારેક એવું હોય કે માણસ જે દેખાય તે હોય નહીં ને હોય તે દેખાય નહીં. આવો આ પ્રસંગ પરથી પહેલો બોધ લેવાનો છે આપણે કે કોઈને પણ એના બહારી દેખાવથી ડોન્ટ જજ ધ બુક બાય ધ કવર. પૂંઠું જોઈને ચોપડી વિશે ધારણા ના બાંધી દેશો. માણસ કેવા કપડાં પહેરે છે ને કેવો દેખાય છે, શું છે ને આ છે. મેં અગાઉ પણ કહ્યું છે, ફરી એકવાર રિપીટ કરું છું કે વિવેકાનંદજીને શિકાગોમાં જ્યારે કોઈ પત્રકારે પૂછ્યું કે તમે આવડી મોટી વિશ્વ ધર્મ સભામાં આવ્યા છો, આ બધા કેવા સજી ધજીને આવ્યા છે, તમે આ તમારા સાધુના ડ્રેસમાં છો, તો તમને ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ એટલે હિણપત નથી લાગતી? ત્યારે વિવેકાનંદજીએ બહુ સરસ જવાબ આપ્યો કે દોસ્ત, મારા દેશમાં માણસ શું છે એ એના ગુણ નક્કી કરે છે, એનો દરજી નક્કી નથી કરતો. વોટ અ બ્યુટીફુલ રિપ્લાય! કેટલો સરસ જવાબ છે. આવું જ કંઈક અહીંયા દ્રૌપદી સ્વયંવરમાં બની રહ્યું છે. સ્વયંવરની શરૂઆત થાય છે. ધૃષ્ટદ્યુમ્ન એની બેનને લઈને આવી પહોંચ્યા છે. ફરી એકવાર તેઓ સ્પર્ધાના નિયમો જાહેર કરે છે. વિશાળ ધનુષ, ઊંચે સતત ફરતું ચક્ર, ચક્રની ઉપર ફરતી માછલી, નીચે પાણીથી ભરેલું પાત્ર અને પાણીમાં પડતા પ્રતિબંબને જોઈને માછલીની આંખ વીંધવાની. જબરજસ્ત કસોટીનો સવાલ છે. અને છતાંય કેટલાક રાજાઓ, શિશુપાળ જેવા, ચેદી નરેશ, જરાસંઘ, આ બધા મદમાં રાખતા રાજાઓ, દુર્યોધન, આ બધામાં એક જ માણસ એવો છે કે જે ખરેખર સિરિયસ કોમ્પિટિટર છે અર્જુનનો, એ છે કર્ણ. તો અનેક નાના રાજાઓએ પહેલા પ્રયત્નો કર્યા, નિષ્ફળ ગયા. ધનુષ જ ના ઉચકી શકાયું. આગળની તો વાત જ ક્યાં રહી? ધનુષ ઉચકવાનું હતું, પ્રત્યંચા એટલે પણત ચડાવવાની, પછી બે ત્રાજવાના બે પલ્લામાં પગ મૂકવાનો, પોતાની જાતને બેલેન્સ કરવાની, બેલેન્સ કરીને પછી પાણીમાં જોઈ અને ત્રાક દઈને છોડવાનું, માછલીની આંખ વીંધવાની. કોઈએ ધનુષ ચડાવવાનો પ્રયત્ન કર્યો, ધનુષ ચડાવવાનો નહીં, પણત ચડાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રત્યંચા એટલે પણત, એની દોરી જ ના ખેંચી શક્યા. દરેક પ્રયત્ન સાથે સભામાં નિરાશા વધતી ગઈ. પછી શક્તિશાળી રાજાઓનો વારો આવ્યો. એ આગળ આવ્યા. મદ્ર દેશના રાજા શલ્ય આગળ વધ્યા. પૂરા બળથી પ્રયત્ન કર્યો, ધનુષ હલ્યું ખરું, પણ બસ એથી આગળ કઈ નહીં. નિરાશ થઈ અને પાછા વળીને પોતાની જગ્યા આવીને બેસી ગયા. બધું ચાલતું તો પછી દુર્યોધન કેમ ચાલ્યો રે? હસ્તિનાપુરના યુવરાજ દુર્યોધન ઉભા થયા. તેમના ચહેરા પર આત્મવિશ્વાસ હતો. તેઓ આગળ વધ્યા. વિશાળ ધનુષ પકડ્યું, બહુ બળ લગાવ્યું, થોડું ઉચક્યું પણ ખરું. દુર્યોધન ગદા યુદ્ધમાં બલરામજીનો શિષ્ય હતો, માહિર હતો, બળવાન હતો. ભીમ સામે ગદા યુદ્ધમાં આ એક જ વ્યક્તિ એવો હતો કે જેને જો કપટ ના કરવામાં આવ્યું હોત તો ભારે પડી ગયો. પણ ધનુષ એનો વિષય નહોતો.
એટલે બીજો પાઠ એ ભણવાનો છે કે બધાને બધું નથી આવડતું. આપણને જે આવડે છે તે વસ્તુમાં આપણે પ્રયત્ન કરો. મને સાયકલ આવડતી હોય અને હું એમ કહું કે એમાં શું છે, બેલેન્સ જ જાળવવાનું છે, સ્કૂટર ચલાવી શકાય, મોટરસાયકલ ચલાવી શકાય, તો કોણીઓ છોલાઈ જાય નીચે પડીએ તો માથું ઉઠી જાય. એટલે દુર્યોધનની પોતાની શક્તિ, જેને SWOT એનાલિસિસ કહે છે, હું બધું દર્શક મિત્રો આ મહાભારતને હું અત્યારના સંદર્ભમાં જોઈ રહ્યો છું. હું મહાભારતની કથા નથી કરતો. હું હજુ સંન્યાસ તો લીધો નથી અને મને કોઈ બાપુ કહેતું નથી. એટલે આ કથા જે હું કરી રહ્યો છું, મેનેજમેન્ટનો વિદ્યાર્થી છું અને વિદ્યાર્થી તરીકે કરી રહ્યો છું. ને દુર્યોધનના દાખલામાંથી એવું કરી શકાય છે કે બધાને બધું જ નથી આવડતું. તમારી સ્ટ્રેન્થ શું છે એ સમજો. કોઈ પણ કામ હાથમાં લેતા પહેલા તમારી તાકાતને ઓળખો. નો યોર સેલ્ફ, નો યોર સ્ટ્રેન્થ. દુર્યોધન ગદા યુદ્ધમાં માહિર હતા, બલરામજીના શિષ્ય હતા. આગળ જતા વાત કરીશું. એમને દગો કર્યો અને કૃષ્ણના એ દગાના કારણે દુર્યોધન મરાયા નહીં, તો દુર્યોધન ભીમથી હારે એવી શક્યતા બહુ ઓછી હતી. બરાબરી હતા બધી. પણ આ ધનુષ ઉચકવાનું ને પ્રત્યંશા ચડાવવાનું એ એમનું કામ નહોતું. એટલે ગબડી પડ્યા. ધનુષ હાથમાંથી છટકી ગયું. સભામાં ધીમો ગણગણાટ શરૂ થયો. દુર્યોધન શરમ અનુભવી પોતાના આસન પર પાછા ફર્યા. રોડ પર જતો હોય, બની ઠંડી ચાલતો હોય, રસ્તા કેળા સોતરું આવે, લપસે, આજુબાજુના લોકો કેવા ખડખડાટ નથી પડતા. ઉભો કરવા પછી જાય હવે તો હશે. દુર્યોધનની સ્થિતિ આવી હતી. સભામાં ગણગણાટ શરૂ થયો. એ શરમનો માર્યો પોતાની જગ્યાએ જઈને બેસી ગયો. શિશુપાલ ને જરાસંઘ કેમ પાછા પડે? ચેદીના રાજા શિશુપાલ નિષ્ફળ ગયા. મગધના મહાબળવાન મહાબલી જરાસંઘ આગળ આવ્યા. એની શક્તિ સમગ્ર ભારત વર્ષમાં પ્રસિદ્ધ હતી, પણ અહીં માત્ર બળ પૂરતું નહોતું. બુદ્ધિ યસ્ય બલમ તસ્ય નિર્બુદ્ધસ્ય કુતો બલમ. બળ અને બુદ્ધિનો સંગમ જોઈએ. એકાગ્રતા, સંતુલન અને અદ્વિતીય ધનુર્વિદ્યા જરૂરી હતી. એ એમની પાસે નહોતી, બળ હતું. એટલે જરાસંઘ એમાં સફળ થયા નહીં. હવે સમગ્ર સભામાં એક જ પ્રશ્ન હતો કે આ દ્રૌપદીને સજાવી ધજાવીને સ્વયંવર યોજતું તો ખરો, પણ જો શલ્ય ના ફાવ્યા, જરાસંઘ ના ફાવ્યા, શિશુપાલ ના ફાવ્યા, દુર્યોધન ના ફાવ્યા, તો કરશે કોણ આ બધું? ત્યાં કર્ણ ઉભો થાય, અંગદેશના રાજા. એ સમયે અંગદેશના રાજા કર્ણ ધીમે ધીમે ઉભા થયા. સમગ્ર સભા શાંત થઈ ગઈ. ઘણા લોકોને ખબર હતી જો અર્જુન જીવતો ન હોય તો કદાચ આ મત્સ્યવિદ્યનું કાર્ય કર્ણ જ કરી શકે, બીજા કોઈનું ગજવું નહોતું. કર્ણ નિર્ભયતાથી આગળ વધ્યા. તેમણે ધનુષ હાથમાં લીધું, સરળતાથી ઉચકી લીધું. સભામાં આશ્ચર્યની લહેર દોડી ગઈ. પ્રત્યંશા પણ ચડાવી દીધી, પણ જ ચડાવી દીધી. હવે સૌને લાગ્યું કે વિજેતા મળી ગયો. જેમ કર્ણ નિશાન લેવા જેવા તૈયાર થયા પેલા પલડામાં પગ મૂકીને, ત્યારે બરાબર તે જ સમય દ્રૌપદી ઊભી થઈ. સમગ્ર સભા તેના તરફ જોઈ રહી કે આને શું થયું? દ્રૌપદી કેમ ઊભી થઈ? દ્રૌપદીએ સ્પષ્ટ અને દ્રઢ અવાજમાં કહ્યું, હું સુત પુત્રને પતિ તરીકે સ્વીકારી શકું નહીં. કર્ણ ભલે રાજા હોય પણ સારથી પુત્ર છે. અહીં ગુણ નહીં. જો એમનું કામ, દ્રૌપદીનું કામ જ સળગાવવાનું છે. કર્ણનું અપમાન ના કરે તો કર્ણમાં ક્રોધાગ્નિ ભેગો કઈ રીતે થતો હોય? એટલે વળી પાછું જાહેરમાં એકવાર કર્ણનું અપમાન થયું. એટલે કહ્યું કે હું સારથી પુત્ર સાથે તો લગ્ન નહીં કરી શકું. એક ક્ષણમાં આખી સભા સ્તબ્ધ થઈ ગયા. શું બોલે છે આ? કર્ણના હાથ સ્થિર થઈ ગયા.
તેના ચહેરા પર કોઈ ક્રોધ નહોતો, માત્ર એક ઊંડી વેદના હતી. જીવનમાં ફરી એકવાર જન્મના આધારે તેની સામે ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે શક્યતાઓનો દરવાજો બંધ થઈ રહ્યો હતો. અને આના જેવું ઘા કરનારું તત્વ બીજું એક નથી હોતું. જે જ્ઞાતિવાદના વાડાઓમાં આપણે વળ્યા છીએ અને જ્ઞાતિ પ્રમાણે ભેદભાવ રાખતા હતા, એ ખોટા હતા, ખોટા છે. કારણ કે વાલ્મીકી જો એ ભેદભાવ રાખ્યા હોત તો વાલિયા લોટરામાંથી વાલ્મીકી ઋષિ નહીં બની શક્યા હોત, જેને રામ અને લક્ષ્મણ પણ વંદન કરે. અંગુલીમાલ મુનિ નહીં બની શક્યા હોત. ક્ષત્રિય ઋષિ બને તો પણ એ રાજર્ષિ કહેવાય. અને આ જ તો પ્રશ્ન હતો. રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ બનવાનું એ જવામાં બની શકાતું. વશિષ્ઠના વિશ્વામિત્રની વાત કરું છું. વિશ્વામિત્રને વશિષ્ઠના જેવા જ તપસ્વી હતા, તેજસ્વી હતા, બધું જ હતું. પણ કારણ કે ક્ષત્રિય હતા એમને રાજર્ષિ કહેવામાં આવતા, રાજ ઋષિ. અને એ વિશ્વામિત્રને કટતું, એને બ્રહ્મર્ષિ બનવું. અને એમાં કશું જ ખોટું નહોતું. જન્મ ના જાય તે શુદ્ર કર્માત દ્વિજમુચ્યતે, મેં અનેક વખત કહ્યું છે. જન્મથી દરેક માણસ શુદ્ર છે, કર્મથી જ બ્રાહ્મણત્વને પામે છે. બ્રાહ્મણ જન્મતો નથી, બ્રાહ્મણ એવી કોઈ જાત નથી. બ્રાહ્મણ દ્વિજ છે, 2 વખત જન્મે છે. યજ્ઞોપવિત સંસ્કાર લે ત્યારે બીજી વખત એનો જન્મ થાય છે. અને ત્યાર પછી એને જે યમ નિયમ પાળવાના હોય છે એ બ્રાહ્મણત્વના યમ નિયમ છે. અને એટલે જ ગંગા કિનારાના ઋષિઓએ દ્રુપદને ઘસીને ના પાડી દીધી હતી કે અમે તને એવો પુત્ર કામેશી નહીં કરાવીએ કે જેનાથી તું વેર લેવા માંગતો હોય, એક ઋષિ સાથે વેર લેવા માંગતો હોય, એક શસ્ત્રગુરુ સાથે વેર લેવા માંગતો હોય, વ્યક્તિ સાથે વેર લેવા માંગતો હોય. એ તમારો અંગત મામલો છે. એમાં અમે પાપના ભાગીદાર નહીં થઈએ. યાજ અને અપયાજ મુનિમાં અપયાજ મુનિ એ લોભી હતા અને ખાસી દક્ષિણા લેવાના લોભમાં એમણે દ્રુપદને આ યજ્ઞ કરાવ્યો. તો મેળવ્યું શું? ધૃષ્ટદ્રુમ્ન, જે દ્રોણનો સંહાર કરવાનો હતો. અને એથી વધારે ખરાબ શ્યામા, દ્રૌપદી, યાજ્ઞસેની, પાંચાલી, જેવી યજ્ઞકુંડમાંથી બહાર આવી, યાજ મુનિએ દ્રુપદના કાનમાં આગાહી કરી હતી કે દ્રુપદ, ક્ષત્રિયોના મહાસંહારનું કારણ તારા ત્યાં પેદા થઈ ચૂક્યું છે. એટલે દ્રૌપદીનો જન્મ ક્ષત્રિયોના મહાસંહાર માટે થયો હતો અને એ કામ એ સુપેરે કરી રહી હતી. આ એ દિશાનું એક પગલું હતું કે એણે કર્ણને કહ્યું. અચ્છા, રાજર્ષિ બ્રહ્મર્ષિની વાત પર આવીએ. એટલે વિશ્વામિત્ર હંમેશા ક્ષત્રિય એટલે લોહી ગરમ. એમણે એક દિવસ વિચાર્યું કે આ વશિષ્ઠ છે, માટે મને લોકો બ્રહ્મર્ષિ નથી કહેતા, વશિષ્ઠ હું પતાવી દઉં. એટલે હથિયાર લઈને રાત્રે વશિષ્ઠ મુનિના આશ્રમમાં પહોંચ્યા. વિચાર હતો એ દાડે વશિષ્ઠ મુનિને પાડી દેવાનો. ત્યારે પૂનમનો સરસ મજાનો ચંદ્ર શીતળ ચાંદની રેલાવી રહ્યો હતો. વશિષ્ઠ અને ગુરુપત્ની એ પર્ણકુટીના ઓટલા પર બેઠા હતા, વાતો કરતા હતા. એકાએક ગુરુપત્ની પૂછે છે વશિષ્ઠને કે આજે અદ્ભુત લાગે છે નહીં ચાંદનીનું તેજ, કેટલી નિર્મળ ચાંદની છે, અને શેની ઉપમા આપી શકાય? જો એ જમાનામાં સ્ત્રીઓ પણ એમનું આઈક્યુ કયા લેવલનો હતો. આપણે કહીએ સ્ત્રી આપણે એમ્પાવરમેન્ટ કરો. અરે ભાઈ,
સ્ત્રી માં છે એ એમ્પાવર છે, એ જ શિવાજીને ચલાવે છે અને એ જ તમને ને મને ચલાવે છે. એને તમે શું એમ્પાવર કરવાના છો? ત્યારે વશિષ્ઠે જવાબ આપ્યો કે વિશ્વામિત્રના તપ જેવી નિર્મળ ચાંદની છે, અને વશિષ્ઠની હત્યા કરવા હથિયાર લઈને ઝાડ પાસે સંતાઈ રહેલા વિશ્વામિત્રના કાને આ શબ્દો પડ્યા. હથિયાર ફેંકી અને સીધા દોડીને વશિષ્ઠના ચરણોમાં પડી ગયા. પગ પકડી દીધા એમ, માફ કરો, મારાથી બહુ મોટો અપરાધ થઈ જાય. અને ત્યારે વશિષ્ઠ એમને ઉભા કરે છે, ભેટી પડે છે અને ભેટી પડીને કહે છે, બ્રહ્મર્ષિ ઉઠો. આટલો જ ફરક હતો રાજર્ષિ ને બ્રહ્મર્ષિ વચ્ચે. આજે આપણે જુદી રીતે જ્ઞાતિવાદમાં માનીએ છીએ. હવે ધીરે ધીરે વર્ણભેદ દૂર થતા જાય છે. એ વર્ણભેદ ચૂંટણીઓમાં આવ્યા છે. નવલભાઈ શાહ, જેણે ગુંદીના ટેકરે મુકામ નાખીને આખી જિંદગી કોળી ભરવાડ સમાજના ઉત્પાદનના ઉત્થાન માટે કામ કર્યું, પણ એ જયારે ચૂંટણીમાં ઉભા રહ્યા, ગુજરાતના શિક્ષણ મંત્રી રહ્યા, બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના કેમિકલ એન્જિનિયર, એ જયારે ચૂંટણીમાં ઉભા રહ્યા ત્યારે આ જ કોમોએ એક ચોક્કસ કોમનો ઉમેદવાર આ બેમાંથી ઉભો રહ્યો અને એ લોકોએ કહ્યું કે નવલભાઈ તો આપણા પિતા છે, એમણે તો આપણને માણસ બનાવ્યા, એમણે આપણા માટે ઘણું કર્યું છે, પણ આ ચૂંટણી છે ને, આ તો આપણો ભાઈ છે, મત તો એને જ અપાય. પગે નવલભાઈ લગાય અને નવલભાઈ હારી ગયા. આ વર્ણવાદ જે દ્રૌપદીના સ્વયંવરમાં હતો, સુતપુત્ર બનીને કર્ણને ત્યાગવાનો, એ વર્ણવાદ એનાથી વિકૃત બનીને લોકશાહીમાં આગળ વધી રહ્યો છે. ચૂંટણીઓ લોકો અમુક કોમના હિસાબે લડે છે કે અમે તો 18% છીએ, અમે 17% છીએ, અમે આટલા ટકા છીએ. પરિણામે ગુણવત્તા અવગણાય છે, જેમ કર્ણ અવગણાયો હતો. અને એ મહાભારતનું મૂળ બનશે ગમે ત્યારે. અને મહાભારત એટલે સત્યનાશ. આપણે તરફ જઈ રહ્યા છીએ કારણ કે ગુણવત્તા અવગણાય છે. એક ભૂલ સુધારવા માટે બીજી 10 ભૂલો થઈ રહી છે. નવલભાઈ શાહ જેવો માણસ, જેને આખી જિંદગી કેમિકલ એન્જિનિયર તરીકે કરોડો રૂપિયા કમાઈ શક્યો હોત, આખી જિંદગી ગાંધીના પગલે ચાલીને ગરીબોની સેવા કરવા માટે ગાળી, એ નવલભાઈને જેમની એને સેવા કરી, જેમને એને મોટા કર્યા, જેમને એને માણસ બનાવ્યા, એમણે જ હરાવ્યા. કારણ કે મત તો આપણા ભાઈને જ અપાય. આ સ્થિતિ અને કર્ણની મહાભારત વચ્ચેની સ્થિતિમાં હું અંતર નથી જોતો. અત્યારે સત્તાની દ્રૌપદી આ જ કે છે કે અમુક વર્ણના છો, અમુક ક્લાસના છો, તો મારું વરમાળા પહેરાવીશ. તમે 18% વાળા છો એટલે તમને વધારે મોટી વરમાળા પહેરાવીશ. તમે 60% વાળા છો, તમે 14% વાળા છો, ભેગા થઈને તમે બધા 28% વાળા છો. આજની દ્રૌપદી એ વરમાળા પહેરાવે છે, એમાં જેમ કર્ણ સત્વશીલ હતો, ક્ષમતાધર હતો, સ્વબળથી એ આગળ આવ્યો હતો, સૂર્યપુત્ર હતો, એ તો આપણે જાણીએ છીએ, પણ એને અન્યાય થયો. એમ આજે પણ અનેક કર્ણોને અન્યાય થાય છે, કારણ કે નાની કોમોમાંથી આવે છે. અને આ મહાભારત થવાની નિશાની છે. ત્યારે કર્ણે શાંતિથી ધનુષ નીચે મૂકી દીધું, કારણ કે એ સુતપુત્ર હતો, એમાં તો ના કહી શકાય તેમ હતું નહીં. દ્રૌપદી તરફ
કોઈ કઠોર શબ્દ ન ઉચ્ચાર્યો, કોઈ ક્રોધભરી નજર પણ ના કરી, માત્ર આકાશ તરફ જોયું. ઈશ્વરને કદાચ પૂછતો હતો કે તારા ઘરે આવો અન્યાય છે, તારા ઘરે પણ આવું ચાલે છે, તારા ત્યાં પણ આ ભેદભાવ છે. અને કર્ણ પાછા ફરી ગયા, પોતાની જગ્યાએ બેસી ગયા. દ્રૌપદી એનું કાર્ય કરી ચૂકી હતી. દ્રૌપદીની ઊંચાઈ મુઠ્ઠી ઘટી, કર્ણની ઊંચાઈ મુઠ્ઠી વધી. દુર્યોધનના ચહેરા પર રોષ સ્પષ્ટ દેખાતો હતો. શ્રી કૃષ્ણ મૌન હતા. હવે તમને એક વાત કહી દઉં કે તમે જુઓ તો શ્રી કૃષ્ણ તો વિષ્ણુનો અવતાર હતા. મહાભારત પૂરું થાય છે પછી 37 વર્ષે શ્રી કૃષ્ણ દેહોત્સર્ગ કઈ રીતે થાય છે? પારધીના બાણથી. એમની આખી યાદો આ સ્થળી થાય છે. યાદો બધા અંદર અંદર કપાઈ મરે છે. આખી કોમનો નાશ થાય છે. સુવર્ણની દ્વારકા તહસ નહસ થઈને ડૂબી જાય છે. કેમ? આ તો એક દાખલો છે. શ્રી કૃષ્ણે આવા અનેક કામો કપટના મહાભારતમાં કર્યા હતા, જેના કારણે એમને પારધીના બાણથી મરવું પડ્યું. શીખવાનું આપણે એમાંથી એ છે કે જો ઈશ્વરનો અંશ હોય એવી વ્યક્તિ શ્રી કૃષ્ણને જો એના કર્મોમાંથી મુક્તિ ન મળતી હોય તો હું ને તમે તો માણસ છીએ, આપણને ક્યાંથી મળવાની છે? આય માલિક તેરે બંદે હમ, ऐसे हो हमारे कदम, नेकी से चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम, आय मालिक तेरे બંદે. શ્રી કૃષ્ણ દાખલો ચર્ચીશું આપણે આગળ જતા. હવે શું થશે? શ્રી કૃષ્ણ મૌન રહ્યા. એને લાગ્યું ભાગ્ય પોતાનો માર્ગ બતાવી રહ્યું હતું. એમના ધારા પ્રમાણેનું આખું વાતાવરણ ઊભું થઈ રહ્યું હતું. રાજાઓમાં હવે કોઈ બાકી રહ્યા હતા જે આગળ આવે. સભામાં બેઠેલા બ્રાહ્મણો ચર્ચા શરૂ થઈ. ત્યારે એક યુવાન બ્રાહ્મણ ધીમે ધીમે ઉભો થયો. તે હતો અર્જુન. બ્રાહ્મણ આશ્ચર્યમાં પડી ગયા. કેટલાક બોલ્યા, બેટા બેસી જા, આપણું કામ સ્વસ્તિ કલ્યાણમ કરવાનું છે. હાથ આમ કરે એ માણસ ક્યારેય, જ્યારથી બ્રાહ્મણ હાથ આમ કરતો થયો ત્યારથી એને એનું સ્વત્વ ગુમાવ્યું. એમણે અર્જુન સામે જોયું ને કહ્યું, બેટા બેસી. જ્યાં મહારથીઓ નિષ્ફળ ગયા ત્યાં તું બ્રાહ્મણનો દીકરો શું કરીશ? પણ બીજા કેટલાક વિદ્વાન બ્રાહ્મણો પણ હતા. એમણે કહ્યું કે બુદ્ધિ યસ્ય બલમ તસ્ય નિર્બુદ્ધસ્ય કુતો બલમ. આ બુદ્ધિશાળી વ્યક્તિ લાગે છે, શરીર સ્વસ્થ સારું છે, તો તેજસ્વી માણસને રોકવો નહીં જોઈએ. શા માટે રોકો છો ને? હારશે તો પાછો બેસી જશે. એને પ્રયત્ન તો કરવા દો. પ્રયત્ન કરવાનો અધિકાર દરેકને છે. અર્જુને સૌને નમન કર્યું. ધીમે ધીમે ધનુષ તરફ આગળ વધ્યો અને સમગ્ર સભાની નજર હવે એક અજાણ્યા બ્રાહ્મણ પર કેન્દ્રિત થઈ. શું થશે હવે? શું અર્જુન ધનુષ ચડાવી શકશે? એનું ધનુષ ઉચકીને એની પણત ચડાવી શકશે? એ પણત ચડાવ્યા પછી એ પેલા બે પલ્લામાં સમતોલ થઈને ઉભો રહી શકશે? એ ઉભો રહી શકશે તો ઉપર ચકર ચકર ફરતી માછલી છે એનું પાણીમાં જોઈને નિશાન લઈ શકશે? શું થશે? જે આટલા બધા રાજાઓ, દુર્યોધન, શલ્ય, શિશુપાલ, કર્ણને તો તક નહીં મળી, પછી આ બધા રાજાઓ નિષ્ફળ ગયા. ત્યાં આ દરિદ્ર વેશી બ્રાહ્મણ ભલે કપાળેનું જગારા મારતું, માણસ સુપર નથી થતો. એનો ચહેરો લાખ छिपाओ छिप न सकेगा, राज इतना गहरा, असली बात बता देता है असली नकली चेहरा.
તમે તમારો ચહેરો તમારી વાત કહી. આ પંક્તિઓમાં કંઈક ગડબડ છે, મને એક્ઝેક્ટ આવડતી નથી, પણ આવું જ છે કે અર્થ આવો થાય છે. હા, એવું છે. લાખ छिपाओ छिप न सकेगा राज इतना गहरा दिल की बात बता देता है असली नकली चेहरा. આવી પંક્તિઓ છે. એ તમારા મનની વાત તમારા ચહેરા પર આવી છે, વાંચી શકાય. શું થશે હવે? તો આપણે આ એપિસોડમાં અહીં જ અટકીશું. શું થશે હું તમને કહું. તમારે આગલો એપિસોડ જોવો પડશે. આ 32મો એપિસોડ છે, 33મો એપિસોડ જોવો પડશે. મારી વિનંતી છે, ચૂકશો નહીં. મહાભારત હવે જામવા માંડ્યું છે. હવે પહેલા 100-125 લોકો જોતા, હવે 200, 300, 350, 400 સુધી જાય છે. મહાભારત જેવા ગ્રંથને આજના જીવન પદ્ધતિ સાથે જોડીને, મેનેજમેન્ટ સાથે જોડીને, કૂટનીતિ સાથે જોડીને, રાજ્ય વ્યવસ્થા સાથે જોડીને તમારા મત સામે હું મૂકું છું. તમારામાં સાંભળવાની પણ તૈયારી નથી. તમારી આગળની પેઢી સાંભળીને કંઈ શીખે એ માટેની પણ તૈયારી નથી. દોસ્તો, યાદ રાખજો, આપણે જ્ઞાનના યુગમાં જીવી રહ્યા છે. નોલેજ ઇઝ ધ પાવર, and who has earliest access to the knowledge shall be the most powerful. જેની પાસે જ્ઞાન હશે એ પૂજાશે. જો તમે મહાભારત જુઓ કે ના જુઓ એની મને બહુ ચિંતા નથી. એક માણસ જુએ તો પણ મારા માટે, હું કઈ કોઈ કથાકાર નથી કે મારી પાસે એવી શક્તિઓ નથી કે માણસોને વિમાનોમાં બેસાડીને લઈ જાઓ ને જાત જાતના વાજિંત્રો વાગતા હોય ને જાત જાતની વાતો થતી હોય. કથા કરતા બીજી બધી વાતો ઘણી વધારે થતી હોય. હું તો સાદો સીધો માણસ છું, સંસારી માણસ છું. આ મહાભારતની કથા પકડી છે, શોખથી પકડી છે, અને એને આજના જીવનના સંદર્ભમાં મને જે કંઈ કાલી ગયેલી સમજણ પડે છે તે રીતે ઇન્ટરપ્રિટ કરી અને તમારી સામે મૂકવા માટે પકડી છે. હવે તમારા પતરાળામાં તો 56 ભોગ પીરસાય, પણ તમે જમી જ ના શકો તો નસીબ તમારે. તો આ દ્રૌપદી સ્વયંવરનો આ અધ્યાય અર્જુન ધનુષ ઉચકે છે એટલે પૂરો કરીએ. મળીશું 33મા અધ્યાય. જોવાનું નહીં ચૂકતા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.